તો નમસ્કાર સાથી મિત્રો, ફરીથી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજનો વિડીયો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો આજના વિડીયોની અંદર શિક્ષણ મુકાયું મુશ્કેલીમાં, દેવામાફીને લઈને મામલો ગરમાયો, લોપર નામનું વાવાઝોડું, ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની વરસાદની ભારે આગાહી। તો ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે નવી આગાહી કરવામાં આવી છે। સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમની આવતા જતા કેવું સ્વરૂપ ધારણ કરશે તેની પણ આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે 18 થી 25 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। અન્ય ભાગોમાં પણ વરસાદ સારો પડે તેવી આગાહી કરવામાં આવી છે, પરંતુ ઓગસ્ટમાં ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ભયાનક વરસાદને લઈને તંત્ર એલર્ટ થયું છે। તો ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો બીજી બાજુ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। તો આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો રાજ્યમાં રેડ એલર્ટ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો લોપર નામનું નવું વાવાઝોડું સર્જાયું છે, જેથી ખતરો બની ગયો છે મિત્રો। તો બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાના કારણે નવું તોફાનનું સ્વરૂપ લીધું છે। તો આ વાવાઝોડાને લોપર નામનું વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે। તો ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો શિક્ષણ મુકાયું મુશ્કેલીમાં। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન કરાયું છે। ત્યારે બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શિક્ષકો વિના જ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી છે। તો રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 9000 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું હોદ્દેદારો જણાવી રહ્યા છે। તેમજ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસને લઈને 7 નવા મોત। તો ચાંદીપુરાથી કુલ મૃત્યુ આંક વધીને 27 થયો છે। તો ગુજરાતમાં 20 જિલ્લામાં ચાંદીપુરા વકર્યો છે મિત્રો। તો નવા 13 કેસ, વધુ 7 નવા મૃત્યુના ચાંદીપુરાના 9 કન્ફર્મ કેસ, જ્યારે 62 હજુ શંકાસ્પદ અને 41 બાળ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે। 3 ને રજા અપાઈ છે। મચ્છર અને મોટી માખી એટલે કે સેન્ડ ફ્લાય માખીથી આ વાયરસ ફેલાય છે। રેતી અને કાદવમાં આ માખીઓ સૌથી વધારે હોય છે અને વરસાદી સિઝનમાં વધારે ફેલાય છે। આ સાથે મેદાનો પણ હોય તેવી જગ્યામાં બાળકો રમતા હોય છે। તો સામાન્ય માખીથી 5 ગણી 3 નાની માખી હોય છે અને સૌથી વધારે કાચા મકાનમાં રહેતી હોય છે, જેથી તમારા બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કાચા મકાનોમાં જ્યાં તિરાડો દેખાય ત્યાં તરત જ સિમેન્ટ વડે ભરી દેવી જોઈએ મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળશે। જો તમારા ઘરમાં કોઈ બેન દીકરી 9 થી 12 ધોરણમાં ભણતી હોય તો તેમને સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય મળશે મિત્રો। તો હોમ નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં ₹10,000 અને ધોરણ 10માં 10,000 રૂપિયા, ધોરણ 11માં 15,000 અને ધોરણ 12માં 15,000 રૂપિયા, આમ કુલ મળીને 4 વર્ષમાં ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોંઘવારીમાંથી મળશે રાહત। તો હાલ દેશમાં બટાટા, ડુંગળી અને ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે। તો રિટેલ માર્કેટમાં એક મહિનામાં ટામેટાના ભાવ બમણા થયા છે। બટાટાના ભાવ 40 થી 45 રૂપિયા અને ડુંગળીના ભાવ 50 થી 55 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે। ટામેટાની છૂટક કિંમત 75 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે। જો કે આવનારા અઠવાડિયામાં તેમના ભાવ ઘટે તેવી આશા જોવા મળી છે। જો હવામાન પ્રતિકૂળ રહેશે તો ટામેટા, બટાકા અને ડુંગળીના ભાવ ટૂંક જ સમયમાં ઘટી જશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખાદ્યતેલના ભાવમાં વધારો થયો જોવા મળ્યો છે મિત્રો। તો અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે, ત્યારે દર વર્ષે તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવે છે। એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે। 2 મહિનામાં ચોથી વાર સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। આ વખતે સીધો 40 રૂપિયાનો વધારો કરાયો છે। તો રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે। તો બીજી તરફ કપાસિયા તેલ થોડું સસ્તું થયું છે। કપાસિયા તેલમાં છેલ્લા 2 દિવસમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। તો દર વર્ષે સામાન્ય લોકોને બજેટ પાસેથી અપેક્ષાઓ હોય છે। આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના 3જા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં મોટી જાહેરાત કરવાના છે। તો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે 23 જુલાઈ 2024ના રોજ બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસના ટેક્સના દાયરામાં લાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે। જો આમ થશે તો આવનારા દિવસમાં સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ જશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બાગાયતી ખેતી માટે ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે। તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ્સનું અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળ પાકોને વાવેતર કરે તે આશાથી પપૈયા, ધનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો, નારિયેળ વાવેતર, વિસ્તાર સહાય અને ટ્રી સંરક્ષક, ખારેક અને ફળપાક પ્લાનિંગ મટીરિયલ્સમાં સહાય અને વગેરે ડેવલપમેન્ટ કાર્યક્રમ દ્વારા આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા માટે કલમના ફળના વાવેતર માટે સહાય આપવામાં આવે છે। વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો અને સરગવાની ખેતીમાં સહાય જેવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 15/8/2024 સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદની ખબર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે। આ યોજના હેઠળ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનનો રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવશે। 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટમાં ગરીબ લોકોને થશે ફાયદો। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ 2024ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટેનું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે। આ વખતે બજેટમાં સરકારનું ફોકસ મધ્યમ વર્ગ અને ગરીબો પર હોય છે। મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવાની વાત દેશમાં અલગ અલગ ક્વાર્ટરથી થઈ રહી છે, ત્યારે સરકાર ગરીબોના ઉત્થાન પર ધ્યાન આપી રહી છે। આવી સ્થિતિમાં આ વખતે બજેટમાં સરકાર 3 કરોડ લોકોના ઘરનું સપનું પૂરું કરવા માટેની મોટી જાહેરાત કરી શકે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર। સરકારી કર્મચારીઓની મિનિમમ બેસિક સેલેરી 18,000થી વધીને 26,000 રૂપિયા થઈ શકે છે। મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટની સરકારની કર્મચારીઓને ખૂબ જ આશા છે। સરકારી કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્ટની ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે। આ વખતે તેમાં વધારવાની આશા છે। તો ફિટમેન્ટ ફેક્ટરને છેલ્લે 2016માં વધારવામાં આવ્યું હતું। કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પણ વધારી શકે છે। તો હાલમાં ખેડૂતોને 3 હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, તેને વધારીને 8,000 રૂપિયામાં કરવામાં આવે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે, જેના માટે બજેટમાં 80,000 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ શકે છે। હાલમાં આ યોજના માટે 60,000 કરોડની જોગવાઈ છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો। તો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા માફ કરવા પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરવાની ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહ્યા છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થઈ રહ્યા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં ખેડૂતના દેવા માફ થવા જોઈએ। મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો લીલો દુષ્કાળ જાહેર। તો હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ થયો છે। ઘણા એવા ખેડૂતો છે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા સોંપી અને નાશ પામ્યા છે। તો આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જો કે મિત્રો ખેડૂતોને આમાં વળતર મળવું જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ખાતર માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે। તો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે યોજનાઓ બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે। તો ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે। રાજ્યના સરકાર ખેતીમાં ડ્રિપ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબેશન ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય મળશે। જો તમારા છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો
તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય મિત્રો। તો કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર, અન્ય કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરી આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિવિધ ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।